કોઈ ચોકી કરવાની તારે કોઈ કર વાંધો નહીં. એટલે હમણાંથી શું તકલીફ થઈ કોઈ ગામમાં જોરદાર તકલીફ આવી ગઈ ગામમાં પાણીની સમસ્યા બહુ. હવે તું કોઈ કહેતો તો શું કહેતો હતો? સરપંચ સાહેબ હા કાલ હું આ બાકી આવતો હતો ને એ ઉભરે તો મારે જલ્દી દોડ્યો તું જોઈ ગયો આવું. હા તું વાત કર તે મુએ જોવા ગયો હા કોઈ મને લાલ હાડીમાં દેખાણ્યું મને તાવ આવી છે મુએ બી હોય જતું તે કાલ દવા લઈને આવ્યો આજ. મને નક્કી લાગે રી ચપકોડી હશે બોલ. ચપકોડી હા એ કોણ? એ તો કહેવાય કોણના પટ્ટાની હાલત. હા બાપુ એ તો ડાકેણ ખાઈ જાઓ ઊભી બહુ જૂની વાત છે એની. બહુ વાત કરો કારણ 20 વર્ષ જૂની વાત છે બરાબર. એ તો જતો નહીં આવો બરાબર. હું એક બાબા હા ને મને તો કોઈ બીજું જ લાગતું હતું. એક બાબા હા એને બોલાવી ફોન કરીને બોલાવી લઉં બરાબર. તો બા ફોન લાવજો. હલો બાબા હવે એક કટલો પડ્યો તમારે એનું નિરાકરણ લાવવું પડશે. ના ના એવું કોઈ નહીં પણ એક જૂની વાત હોય 20 વર્ષ પહેલાની એટલે તમે આવો તો તમે બધું સમજાવું. હા એ જમકુડી પેલી વખત નથી તમે આપણે વાત કરી મેં હા એટલે તમે આવો ને એટલે એનું બરાબર કરીએ પૂરું. કેમ કે મારા 2-3 જણાને બીવરાવા માંડી છે હમણાંથી. મને લાગે કે તમે નીકળી જઈએ એની બરાબર. એટલે તમે આવો એટલે મને ફોન કરજો બરાબર. હું તમને આવી જાય તમે ખબર તો ને જગ્યા આપણે સ્કૂલ આગળ જ આવવાનું. હા હા તો કાલ આવી જાઓ આપણે કાલે જ એનું નિરાકરણ કરી દઈએ. હા અને કાલ બધું તમારે જે હોય ને એ બધું પૂરું કરી દો. અને એવું તો જોડે એક મોડા લેતા આવજો બરાબર. હા બરાબર. હા કાલ આવી જાઓ. કાલ આવીને ફોન કરજો. જો કાલે ટીંગુ બાબા આવી જશે બરાબર. એટલે તમે એમની બધી રહેવા ખાવાની બધી વ્યવસ્થા તમારા બેની જવાબદારી હો. હા કાલ આવી જશે. તમે અરે ચિંતા ના કરે એ તો ટીંગુ બાબા એટલે મોટી હસ્તી કહેવાય બરાબર. હા તું ચિંતા ના કરે એ તો એક વખત બોધેલી જતી ને હો. ચિંતા ના કરજો હો. અમની વ્યવસ્થા કરી દો આપણે. આજ તો મારી બહુ ઠંડી ઠંડી બહુ હોય. આજ તો આ નોકરીનો પહેલો દાડો ને પેલું કોણ કોણ લે આ મારું તો કોણ પૂરા
બાબા આની સ્કૂલ બરાબર એમાં વર્ષો પહેલા એક છોકરી મરીને જી એટલે તમારી એને કાઢવાની હું સમજી ગયો બંધ થઈ જાઓ જોજો હો હાથવીને જજો પેલા આપણે બે કરી લઈશું હો તું તારું કામ કર ને જાય ને યાર આ લંગડું કોક નહોતું કરશે આપણા વચન કન્ફર્મ કરવાનું હા ભૂત સચમાં જઈને કઈ જગ્યા ભૂતના ભૂત હતું સમજો પણ મને નહીં લાગતું આવડી જગ્યામાં ભૂત હોય સરપંચ ને બરપંચ બધું આ તો બધું બહુ અમને જમીન લેવા નહીં દેવાય ને એટલે આવું બધું કરતા લાગે એવું એમ તમે થોડા લઈને ઊંધા વળી જવાના શું કીધું કોઈ નહીં જગ્યા આવી જઈ હો જગ્યા આવી છે આગળ હેડ ને બાબા કોઈ ભૂત ના હોય ભૂત તો ગમે તો હોય લે ના હોય યાર અત્યારે દાળ પર ભૂત દેખવાની નહીં રાતે આવીએ રાતે શું કરવા આવું રાતે આવીશું તો આવું તો તમારે આવું જ હું નહીં આવું હેડ ને ભાઈ આ લંગડાનો બીજો ભાગી જવાનો એક બધી નોટિસ કરી યાર આપણે આયા ત્યાંથી લંગડા કેમ હેડો ભૂત અંગત ભળાઈએ એવું છે તે કોઈ ભૂતે કરી નહીં પગ કાઢી નાખે એટલું ઓછું પણ આપણે જે જગ્યાએ જઈએ યાર એ જગ્યાએ ભૂત તો નહીં હોય ને ભૂત ના હોય દુનિયા ગોડી કે ભૂતના ઉપર પેલી એ ખરા નકા આપણે તો ભૂતનો ફાયદો ઉઠાવવાનો તો ફાયદો કઈ રીતે ઉઠાવવાનો જમ ત્યાં સાહેબ સ્કૂલની હાલપણ પેલી એ કરી સરપંચ છે લાખ રૂપિયાની ડીલ એવી રીતના ફાયદો ઉઠાવવાનો હોય એવું એમ ભૂત ના હોય પણ રિયલમાં હોય ભૂત આવી ગયું બાબા તો તમારે તો બીજો ટોટીઓ ભાગી નાખીએ તો ઉપાધિ ને આપણે તો કશું ઉપાધિ નહીં પણ મને કુલ લઈ જશે ઘેર તમારે તો ઠીક છે તો પડી રહ્યા પણ મારું સ્કૂલ તો આવી જાય હવે શું કરશું કહો કશું નહીં અંદર જઈ બેસી આવો માર નહીં આવું કેમ હું ના આવું આવું ખરો પણ કોઈ વસ્તુ આવે ને તો હું દોડી જાય તમને લેવા નહીં રહું બાપા તું હેડ ને બેસ હોય સારું કામ કર આજથી આની આપણે હવેલી બેહો ને બાબા આ શું લાયા આવું નહીં ખબર પડતી તને નવો હું એટલે કઈ ખબર હોય માળા કહેવાય માળા છે નહીં આવે હું તો ને હડ્ડીઓ ની બનાવેલી એવું એમ તારા ઓલે બનાવવાની લંગડું 32 લખણ નું તો હોય ક્યાં બોલા બચ્ચા કશી ને અરે ભાઈ પેલું સરપંચ કહેતા હતા આવી ગયું તો શું થશે આપણે કશું જ ના આવો પવિત્ર સ્થાન કશો વાંધો નહીં તમારું જમકુડે આવી ગયું ને તો બાબાના પૈસા ને બેસા બધું વાળી નાખશે અને આ એક તો સર લંગડો બીજો લંગડો કરી નાખવાની ચૂપ હો જા બચ્ચા ચલ સાથ में बैठ કરી દે બેસવાનો સવાસનમાં અને સવાસન અને પદ્માસનમાં ખબર નહીં પડતી ને લંગડો બાબા બની બેઠો બેહી જા ધ્યાનમાં હા બેસી જાઓ તું ચમ ઉઈ ગયો તમે કીધું સવાસનમાં બે પદ્માસનમાં બેહી જા તો બરોબર આને પદ્માસન કહેવાય ઓખ મેકીન ધ્યાનમાં બેસી આ લંગડો નોતું કરશે જમકુ આવી બાબા બાબા જમકુ આવી તો પાછળ
કોઈ જમકું બમકું નહીં. પાછળ જો. યાર તો હતું યાર કોઈ કોઈ નહીં. હાલ હતું ધ્યાનમાં બેસી જા. બાબા હમ. આ તો આ બાજુ આઈને બેઠી છે. બાબા આ બાજુ કોઈ નહીં. કોઈ નહીં આ આવવાનું છે જમકોડી લોચા તો લાવી છે આ બાબાનો બીજો ટોટીયો લંગડો થા તું ધ્યાનમાં બેસ. તારા મગજમાં વેમ પી ગયો. હા પણ તમે રહેજો જોડે તારા જોડે જ છું. બાબા બાબા હમ. પાછળ આવી આ બાબાનો બીજો તો ભાગશે આજે મને પેલા જવા દે ચેલા 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 બીજો યાર તો કોઈ બીજો ના લે તું જલ્દી બેગ પેક કરજે હજી. હા, જલ્દી. રાતે મેલીને દોડી ઉડ્યો તું મને. હા જલ્દી પેક કર દઉં યાર પેલા મને એમ કહો કાલ બીવાતા નતા જેમ બીવાળો તું બીવાઈ ને આવી ગયો તો. મને તો પાછળ પેલી આવી હતી છે બી પછી ના આવવાનું જોઈએ કે તારું કરું બેસી રહું લે જલ્દી પેક કર જલ્દી પેક કર. પેક તો થઈ ગયું નીકળવાનું કરો. એટલે સરપંચના માણસોએ આપણે દાડા પકડી રાખે છે. અત્યારે રાતનો ટાઈમ સારો તો આપણે નીકળી જઈએ અહીંથી. હા એ મારો જે હોમે ને હોમે ભટકા છે ના ભટકાય. તા જોવું જ જોજે કશો વાંધો નહીં. હા નીકળો. હેડ. નીકળો. હું તો હજી પેલા ખોલા નહીં. હું જોતો આવું. આ બાબા પેલો ચોકીદાર ઊંઘ્યો હું જોતો આવું હો. તમે ઉભા રહેજો ઓય ઉભા રહો ઓય ઉભા રહો હું જોતો આવું બાબો છે લે આ મને દોહા દે
બાપુ શું થશે હવે મારું? શું નહીં પછી જે કે અમે આવો શું કરશું કહો હવે? કશું નહીં બે શાંતિથી જગ્યા સારી મળી જઈએ. મને હવે દોડાતું નહીં. હવે નહીં આવા સેફ જગ્યાએ આવીએ આપણે. હવે બાપુ હવે નહીં દોડાય મારે. બેસ તું શાંતિ. એ આવશે. લે બાપા શાંતિથી બે. હા એ પીછો કરે આપણો. ના કોઈ બીછો ના કરે. હવે કાઠું કર્યું હો. શું કાઠું નહીં. બાબા 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 બાબા. જી વાલો હોય તો જતો રહેજે હોયથી. નતો બોલાવ. એક મિનિટ ચમ એવું બાબાનું છે તારાવા વેપાર. અલે આ તો નકલી હે. પેલી લાઈટ નહીં થાય લે. જોવા જા દે. ઉભો રાખા પૂરી આપણી જીવનું નિશાની થઈ ગયું છે ના વ્યવહાર કરે. 4 કરોડ ગયા. 4 ને 8 કરોડ લે પણ આ નિશાન મારો જોવા જેટલું જલ્દી થાય ને એટલું કીધું ફાઇનલ કરો ગમે તે હોય. એડવાન્સ ઉપર તો કહી દે એડવાન્સ લેવાનો બોલ. 50% એટલે 2 કરોડ રૂપિયા ને. 2 કરોડ. હા 2 કરોડ એડવાન્સ કરો. લાઈવ પૈસા કાઢશે. 2 કરોડ રૂપિયા ફટાફટ દસ્તાવેજ તો બધું ફોર્મ બતાવો અને નિશાન આપણે કરો ફટાફટ. બોલ ને પકડ લો. તે મારું બાપ આપણે જતી ના. ઓકે તો કશું નહીં. લઈ લેવાનો પ્લસ જોડે. નહીં આવો. ના 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 નહીં આવો. અલ્યા તો ભાઈ તો આવું હે ભલે મરી જો હવે મરી જો બીક લાગે તને જવા દે વાતો અભણતું તો આપણી એનો જીવતો રાખીને આપણે બધા પકડી જઈએ ભલે મરી જો આ જો પહેલું મર્ડર હતું હવે તો છેલ્લા મર્ડર કર્યા એક મર્ડર થી ભીગઈ જવાનું તમે બે જઈ આ લાસ્ટનો પેપર આપી દો ફટાફટ ફોટોમાં સબૂત હાથમાં ના આવું જુઓ આ મચ્છાને કૂટી ગયો. અને આપણે પેલી ટીમનું જે બધું હોય ને પતાવવાનું કરો અને તમે બે મને એ પણ
બસ મારી બસ આટલી જ કહાની હતી. જોડી લીધું તે જાવ જતો રે બધી આવતો નહીં ફેરથી. તું મારી મદદ કરે હારું કાર હું જોઉં એ શું કર્યું આપણું દિલનું પેલું? એટલે આજે મારે યાર પતાવવાની હતી. તમે શું આ બધા નાટક કરો? ફટાફટ વિશ્વાસ કરો એના જે હોય. મારે યાર બધું કીધેલું બધું ટાઈમિંગ ફરી જાય. જે હોય પતાવો જલ્દી. શું તો ભાઈ મારી વાત હતા બાબુ. જમીન વેચવાની વાત ચાલે જમીન તો વેચવાની એમ તો શું હતું? કેવી જગ્યા કે જગ્યા તો હોય તમારું કોમ હતું આમાં લેવાની તમારા કોમ લઈ લેવાની વરિયર હતી અત્યારે. તમારા પૈસા બોલો એટલે ભાઈ જામ તું હજી ખોટું મગજ મારે. એક તો મારું મગજ ખરાબ હોય. યાર રિયલમાં લેવાની છે, કોઈ મજાક નથી કરતા. 100 કરોડમાં હાલવાની એ બોલ. બોલો કઈ બોલ. જગ્યા? તો તમને એવું લાગે ટી શર્ટ ને નાઇટું પહેરીને આયા એટલે કે અમે પૈસા વાળા નહીં? ઉવા લાગુ તો જુઓ ને 100 કરોડ છો ને તમે તો તમારે જગ્યા બતાવો મને. લેવી પડશે ભાઈ. હા લેવાની લેવાની ડીલ કરી. પાછળથી ખરીદા છે તમે. જગ્યા બતાવો અનુકૂળ આવે. 6 કરોડ હલા એવા હોય તો લઈએ ને. હવે 3 કરોડની જગ્યાએ તમે 6 કરોડ માંગો કેવી રીતે આવે? સારું હેડો ચોકમ જગ્યા જોઈ જુઓ જોવું તો તમે કોઈ ત્યારે અત્યારે નવરા સારી જમીન હે જો. ઓકે જમીન કાઢું કરો. કાઢું કરો. શું કાઢું કરો? લઈ આવીએ તો ને તો બીજી ડીલ કરાવવો પડે. ના વાંધો નહીં. એક કામ કરો ડીલ આપણે રાતે 12 વાગે રાખીએ. તો 12 વાગે એ રીતનું કરીએ આપણે રાતે. અત્યારે નહીં થયું. અમે વીઆઈપી માણસ છીએ, આમાં બધી વાતચીત બધી રાતે થાય. ત્યારે એવું અમારે બરોબર આવવાનું હોય રાતે. એવું રાખો તો રાતે આવે. ફાઇનલ ને? હા ભાઈ ડન. એમને જે આપણે વાત થઈ એ રૂ કરી નાખશું એમને. એડવાન્સ રાતે આપી દે ચાલશે ને? કેટલા 2 કરોડ ચાલશે? અડધી હાલજો ને. 2 કરોડ રાખો ને હવે. 2 કરોડ યાર હવે સ્ટેમ્પ પેપર કરવા આવીએ એ વખત તમને 4 કરોડ આપી દઈશું કમ્પ્લેટ. ચાલશે હવે. ઓકે. એ બાબા શું કરો આ બધું? આ બધું કરો. શું કરો આ બધું તું? ડોન્ટ ટચ મી. તું ડોન્ટ ટચ મી. ડોન્ટ પેલી ડીલું હતી. ડીલ ના ચમકુ કડા મુકે પાડા ચમકુ ચમકુ કોણ હે? ભાઈ વરોન કોણ હે કા? આવા કોણ આવા પણ ચોથી આવા? ચમકુ આવા ચમકુ. પેલી ડીલનું પતા તું મારા નવરો નહીં. હા એને જ બોલાવું. કડા બોલાવે ઈ કડા ડીલે? હા હા ઈ આવશે. તું હા બોલાય દે જલ્દી. ટાઈમ ચમકુ! નહીં મારા જોડે. ચમકુ જી ચમકુ હારી. ચમકુડી તો મારી બેટી મને ફસાઈને જતી રહી છું. ટાઈમ બગાડે નહીં મારો. તું નવરો નહીં તારા માટે. ચમકુ ડીલ ડીલ કરતી બોલાય. જલ્દી બોલાય. અલે ટાઈમ બગાડે નહીં તું મારો. રહેવાનું કે નહીં તારા? મારા મંત્ર બોલીને બોલાવવું પડશે ને. કનું બાહુ મંત્ર બોલવાનો હે? હા હું બોલીને તમને બોલાવ. થોડો કહો. જલ્દી બોલાય ફટાફટ. ચમકુ
ચમકો કોને બોલાવવા તું આ પેલો આવ્યો તમારે ડેલી એ ઉભર્યા પાછો આય મરાયો પેલું બનાય દોડા તું બના પાછો લાય હાલ ને તો ચીરી નાખે પાછો આય કોઈ આ જલ્દી ઉલ્લુ બનાવીને દોડા તું શું હા તારી ઝમકો ટાઈમ બગાડે છે મારો આજે આ ડીલર કોણ હા અરે ઝમખું બમતું કોણ હતું મારો સમય આવી ગયો તારો સમય નહીં શું હા એરી બધા જ આવી જા 2 મિનિટ જીવાનું નહીં તારા ચમકો આ ઝમકું હા કોણ કઈનો બૂમો પાડે તમે એ વખત આ જમે જગ્યા લીધી ને તમે એ વખત તમે એક મર્ડર કરેલું તે મેં મને બધું કીધું હતું કે તું હોય ન હોય બોલાવી લાવજે આ વખતે તમે એનું મારે જે એના માણસની લેવાનો બદલો એ બદલો લે કોણ મારી નાખી તું કને એ તો બધું પતી ગયું મરેલા મુર્દા ઉભા થતા છે બનાવવાના ધંધા કરાવ તું મને કેટલો ટાઈમ બગાડે તે મારો અરે જીવવું નહીં લાગતું તે મારો ટાઈમ બહુ બગાડે હવે તો તું જેલો જ છે તારી આખરી ઈચ્છા બોલી જજે પતી ગયું હતું તારું નકા એમરા તો હાવ નજીક આવી છે કોણ આ ઝમકું? આભાર તમારો તમે મારી મદદ કરી તમારી આત્માને શાંતિ મળે. કાલથી આપણા જૂના ધંધામાં કાલથી દવા કરવા ચાલો.